ચાલો બાળકો, આજે આપણે જોઈએ ધોરણ 9 યુનિટ નંબર 4 ભારતની રાષ્ટ્રીય ચળવળો. 130 પ્રશ્ન જોવાના છે. એટલે ઓલા શોર્ટ વિડીયો વાળા, ટૂંકી માહિતી વાળા લેફ્ટ થઈ જાય. બરાબર? એવા છીછરા ખાબોશિયા આપણે ફાવતા નથી. અમે હેલીના માણસો. બરાબર? આ માવઠા આપણે ન ફાવે. તો જોઈએ અનરાધાર 130 પ્રશ્નો, અને એ પણ પૂછાય એવા આઈએમપી. મોટાભાગના પ્રશ્ન તમારા નજરમાં સામેથી આવી ગયા છે, તો દ્રઢીકરણ થશે, પણ આવશે મજા, શીખવા મળશે. પહેલો પ્રશ્ન, ભારતમાં રાષ્ટ્રીયતાનો ઉદય કયા સંગ્રામથી થયો? તો એ સંગ્રામ હતો 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ. બીજું, 1857ના સંગ્રામનું તાત્કાલિક કારણ શું હતું? તો બધાને ખબર છે, એનફિલ્ડ રાઇફલ. અને આ રાઇફલમાં જે કારતૂસ આવતી ને ચરબીમાંથી બનતી, ગાય અને ડુક્કરની ચરબી. એટલે હિન્દુ અને મુસલમાન બંનેએ વિરોધ કર્યો. 1857ના સંગ્રામના પ્રથમ શહીદ કોણ હતા? તો પ્રથમ શહીદ હતા મંગલ પાંડે ભાઈ. ચોથું, બંગાળના ભાગલા કોણે પાડ્યા? બંગાળના ભાગલા પાડ્યા વાઇસરોય કરજને. કોણ હતો વાઇસરોય કરજન? બંગાળના ભાગલા ક્યારે પાડવામાં આવ્યા? તો 16 ઓક્ટોબર 1905. અહીંયા મિત્રો અત્યારથી કહી દઉં, 1905, 1906 અને 1907 આ 3 તારીખ સાલવારી લાઈનમાં આવશે. 1905માં શું થયું? બંગાળના ભાગલા પડ્યા. 1906માં મુસ્લિમ લીગની સ્થાપના થઈ, અને 1907માં કોંગ્રેસના ભાગલા પડી ગયા, જહાલવાદ ને મવાળવાદ. એટલે 3 પાસે યાદ રાખજો. ભાગલા પાડો અને રાજ કરો નીતિ, ડિવાઇડ એન્ડ રૂલની નીતિ કોની છે? અંગ્રેજોની. બંગાળના ભાગલાના વિરોધમાં કયું આંદોલન શરૂ થયું? તો બંગભંગ આંદોલન. બંગાળના ભાગલાના દિવસને કયા દિવસ તરીકે ઉજવવામાં આવે? તો શોક દિવસ, રાષ્ટ્રીય શોક દિવસ. રવિન્દ્રનાથ ટાગોરે ભાગલાના દિવસને કયા દિવસ તરીકે ઉજવવાનું સૂચવ્યું? જો બુદ્ધિશાળી લોકો હોય એની બુદ્ધિ કંઈક આ રીતના ચાલતી હોય છે. ખરાબમાં પણ એને સારું ક્યાંક મળી રહે છે. રવિન્દ્રનાથ ટાગોરે શું દર્શાવ્યું? તો કે આ ભાગલાનો દિવસ છે ને એને એકતા દિવસ તરીકે ઉજવવાનો, કારણ કે એ ઘટનાને કારણે લોકો ભેગા થયા. 10મું, સ્વદેશી આંદોલનના 3 મુખ્ય લક્ષણો કયા? તો સ્વદેશી આંદોલનના 3 લક્ષણોમાં પહેલું છે સ્વદેશી વસ્તુ અપનાવવી. બીજું, વિદેશી માલનો બહિષ્કાર. ત્રીજું, રાષ્ટ્રીય શિક્ષણ. 11મું, મુસ્લિમ લીગની સ્થાપના ક્યારે થઈ? તો જવાબ 1906માં. મુસ્લિમ લીગની સ્થાપના ક્યાં થઈ હતી? તો ઢાકામાં, બાંગ્લાદેશ, ઢાકા. મુસ્લિમ લીગની સ્થાપનામાં કોણે મહત્વનો ફાળો ભજવ્યો? તો નામ છે આગા ખાન, નવાબ સલીમુલ્લાહ ખાં અને વાઇસરોય મિન્ટો. કોને મુસ્લિમ કોમવાદના પિતા કહેવામાં આવે છે? તો જવાબ લોર્ડ મિન્ટોને. કોંગ્રેસના કયા અધિવેશનમાં જહાલ અને મવાળવાદ એમ 2 ભાગલા પડી ગયા? તો જવાબ આવશે સુરત અધિવેશન 1907. 3 સાલવારી આવી ગઈ, 1905, 1906, 1907. 5માં બંગાળના ભાગલા, 6માં તો કે મુસ્લિમ લીગ, અને 7માં કોંગ્રેસના ભાગલા, જહાલવાદ ને મવાળવાદ. હવે 2 વિશે કહી દઉં, જહાલવાદ ને મવાળવાદ. ઘરનો ડાયરો છે, કહી દઉં. હાલો.
જહાલવાદ એટલે ઉગ્ર સ્વભાવના, ક્રાંતિકારી પ્રવૃત્તિવાળા, હિંસક પ્રવૃત્તિ કરીને આઝાદી મેળવવી એવા વિચારવાળાને જહાલવાદ કહેવાય. અને મવાળવાદવાળા થોડાક મારી જેમ લોહીના ટાઢા, શાંતિથી સમાધાનથી અહિંસક રીતે લડત કરવાની વૃત્તિ હતી, એ હતા મવાળવાદ. 16. મવાળવાદી નેતાઓના નામ જણાવો. તેમાં 3 છે: દાદાભાઈ નવરોજી, સુરેન્દ્રનાથ બેનર્જી અને ગોપાલ કૃષ્ણ ગોખલે. 17. જહાલવાદી નેતાઓની ત્રિપુટી કઈ? તો એમાં છે લાલ બાલ ને પાલ, લાલા લજપતરાય, બાલ ગંગાધર તિલક અને બિપિનચંદ્ર પાલ. 18. સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે, તે મેળવીને જ જંપીશ, આ કોણે કહ્યું? તો લોકમાન્ય તિલકે. ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિના પ્રથમ પ્રણેતા કોણ હતા? તો વાસુદેવ બળવંત ફડકે. ક્રાંતિકારી પ્રવૃત્તિના પ્રથમ પ્રણેતા કોણ હતા? વાસુદેવ બળવંત ફડકે, જેને કંઈક ટેક લીધેલી હતી કે હું કેશ કર્તન નહીં કરાવું, વાળ નહીં કપાવું. મિત્ર મેલા નામની સંસ્થા કોણે સ્થાપી? તો વિનાયક દામોદર સાવરકરે. અભિનવ ભારત સંસ્થા કોણે સ્થાપી? તેમાંય વીર સાવરકર. આર્ય બાંધવ સમાજની સ્થાપના કોણે કરી હતી? તો નર્મદા શંકર લાલશંકરે. ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિના પ્રણેતા કોણ હતા? તો અરવિંદ ઘોષ. અરવિંદ ઘોષે કયા પુસ્તકમાં ક્રાંતિની યોજના વર્ણવી હતી? તો ભવાની મંદિરમાં. વિદેશમાં ક્રાંતિકારી પ્રવૃત્તિ શરૂ કરનાર કોણ હતા? તો શ્યામજી કૃષ્ણ વર્મા. છવ્વીસમો પ્રશ્ન. શ્યામજી કૃષ્ણ વર્માએ લંડનમાં કઈ સંસ્થા સ્થાપી? તો એ આવશે ઇન્ડિયન હોમ રૂલ સોસાયટી. 27મો. લંડનમાં અંગ્રેજ અધિકારી કર્જન વિલિયમ વાયલીની હત્યા કોણે કરી? ઠેઠ લંડનમાં જ હત્યા કરી એવો તે વ્યક્તિ છે કોણ? મદનલાલ ધીંગરા. અમેરિકામાં ગદર પાર્ટીની સ્થાપના કોણે કરી? અમેરિકામાં ઠેઠ તો આવશે લાલા હરદયાળ. જર્મનીમાં આંતરરાષ્ટ્રીય સમાજવાદી પરિષદમાં ભારતનો તિરંગો સૌપ્રથમ કોણે લહેરાવ્યો? લહેરા દો એ આવશે મેડમ ભીખાઈજી કામાએ. અફઘાનિસ્તાનમાં કામચલાઉ સ્વતંત્ર સરકારની સ્થાપના કોણે કરી? તો અફઘાનિસ્તાનમાં કોણ આવશે? રાજા મહેન્દ્ર પ્રતાપ. હજી એક આવી કામચલાઉ સરકાર આવશે, એમાં નેતાજી આવશે. કોણ આવશે? નેતાજી સુભાષચંદ્ર બોઝ. 31. ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી ભારત ક્યારે આવ્યા? તો 1915માં. ક્યારે? 1915માં. 32. ગાંધીજીના રાજકીય ગુરુ કોણ હતા? તો ગાંધીજીના રાજકીય ગુરુ હતા ગોપાલ કૃષ્ણ ગોખલે. 33. ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ કોણ હતા? તો આવશે શ્રીમદ રાજચંદ્ર શતાવધાની હતા એ. રોલેટ એક્ટ ક્યારે અમલમાં આવ્યો? રોલેટ એક્ટ આવ્યો છે 1919માં. ગાંધીજીએ રોલેટ એક્ટને શું કહ્યું? કેવો કહ્યો? તો યાદ રાખજો, કાળો કાયદો કીધો. જલિયાવાલા બાગનો હત્યાકાંડ ક્યારે થયો? 13 એપ્રિલ 1919ના રોજ, અને એ દિવસે તહેવાર હતો વૈશાખી પૂર્ણિમા.
જલિયાવાલા બાગમાં જલિયાવાલા બાગ ક્યાં આવેલું છે? તો ક્યાં આવેલું છે? અમૃતસર, પંજાબ. જલિયાવાલા બાગમાં ગોળીબારનો આદેશ આપનાર કોણ હતો? તો એક રાક્ષસ હતો, અંગ્રેજ રાક્ષસ. એનું નામ લઈ શકાય નહીં, પણ તોય લઈએ છે, જનરલ ડાયર. અભાગ્યો. જલિયાવાલા બાગના હત્યાકાંડના વિરોધમાં રવિન્દ્રનાથ ટાગોરે કયો ખિતાબ ત્યજી દીધો? મોટાની ખાસિયત છે. કયો ખિતાબ ત્યજી દીધો? નાઇટહુડ. સરનો ખિતાબ પાછો આપી દીધો. હાલે ભાઈ અંગ્રેજ, આમ નથી જોતું, હવે જોગીદાસ ખુમાણને કુંડલા ન ખપે, એમ કરીને પાછો આપી દીધો. 40. ગાંધીજીએ કયો ખિતાબ પાછો આપ્યો? તો કેસરે હિન્દનો જે ખિતાબ મળ્યો હતો એ રિટર્ન કરી દીધો. હાલે ભાઈ, તું તારી વસ્તુ રાખ, હાલ કલ્ટીમાં નો દો 11 થઈ જા. 41. ખિલાફત આંદોલનના મુખ્ય નેતા કોણ હતા? તો બે નામ છે, અલીભાઈઓ. એમાં મૌલાના શૌકત અલી અને મૌલાના મોહમ્મદ અલી. 42. અસહકારનું આંદોલન ક્યારે શરૂ થયું? તો એ શરૂ થયું 1920માં. ચોરી ચોરાનો બનાવ ક્યારે બન્યો? તો 5 ફેબ્રુઆરી 1922ના રોજ. 44. ચોરી ચોરા કયા રાજ્યમાં આવેલું છે? તો આ એક ગામ છે, એ આવ્યું છે ઉત્તર પ્રદેશના ગોરખપુર જિલ્લામાં. ગાંધીજીએ અસહકારનું આંદોલન કેમ પાછું ખેંચ્યું? તો એનું મુખ્ય કારણ છે ભાઈ ચોરી ચોરા નામનું ગામ જ્યાં હિંસક ઘટના બની તે. ગાંધીવાદી લોકોએ 22 પોલીસવાળાને જેલમાં જીવતા સળગાવી દીધા, અને એટલે જ ગાંધીજીને પસ્તાવો થયો, અને એને લખ્યું હતું કે મારી હિમાલય જેવડી ભૂલ છે કે મેં આ અબુદ્ધ લોકોને અહિંસાનું હથિયાર આપ્યું અને એને દુરુપયોગ કર્યો. 46. સ્વરાજ પક્ષની સ્થાપના કોણે કરી? તો ચિત્તરંજન દાસ અને મોતીલાલ નહેરુએ. સાયમન કમિશન ભારત ક્યારે આવ્યું? સાયમન કમિશન ભારતમાં આવ્યું 1927માં. સાયમન કમિશનનો વિરોધ કેમ થયો? થાય જ ને ભાઈ, સ્વાભાવિક છે. ભારતમાં સુધારો લાવવો હોય તો ભારતના લોકો સભ્ય હોવા જોઈએ, પણ સાયમન કમિશનની અંદર 7 સભ્ય, 7 અંગ્રેજ હતા, એક પણ ભારતીય નહીં, પછી વિરોધ કરવો જ પડે ને. 49. સાયમન કમિશનના વિરોધમાં કયું સૂત્ર ગુંજ્યું? તો જવાબ છે સાયમન ગો બેક. સાયમન પાછો જા. 50મો પ્રશ્ન. સાયમન કમિશનના વિરોધ દરમિયાન લાઠીચાર્જથી કોનું અવસાન થયું? તો જવાબ છે લાલા લજપત રાયનો. નહેરુ અહેવાલના અધ્યક્ષ કોણ હતા? તો એમના અધ્યક્ષ હતા મોતીલાલ નહેરુ. જો નહેરુ શબ્દ સાંભળે તો મોટા ભાગના ઓપ્શન કયો ટીક કરે? જવાહરલાલ નહેરુ, પણ નહીં, એમના ફાધરજી મોતીલાલ નહેરુ. 52. કોંગ્રેસે કયા અધિવેશનમાં પૂર્ણ સ્વરાજનો ઠરાવ પસાર કર્યો? તો પૂર્ણ સ્વરાજનો ઠરાવ પસાર કર્યો લાહોર અધિવેશન 1929. 27માં ઓલો સાયમનભાઈ એવો હતો, એને કહી દીધું ટાટા બાય બાય સી યુ, ગો બેક, ઘર ભેગું થાલ. અને પછી 1929માં કોંગ્રેસે પૂર્ણ સ્વરાજની ઘોષણા કરી, ઠરાવ કર્યો લાહોર અધિવેશનમાં. ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? ભલે ભારત આઝાદ નહોતું થયું હો, પણ તોય આપણે સ્વતંત્રતા તો ઉજવી જ નાખી. ફટાકડા તો ફૂટે હો ભાઈ, ફટાકડા તો ફૂટશે જ. તો એ ઉજવો તો આપણે 26મી જાન્યુઆરી 1930ના રોજ. દાંડી કૂચ ક્યારે થઈ? તો 12 માર્ચ 1930ના રોજ. દાંડી કૂચ ક્યારે થઈ?
12મી માર્ચ 1930 રોજ. 55. દાંડી કૂચ ક્યાંથી શરૂ થઈ હતી? તો સાબરમતી આશ્રમથી શરૂ થઈ હતી, અમદાવાદના સાબરમતી આશ્રમ. ગાંધીજીએ દાંડી પહોંચી મીઠાના કાયદાનો ભંગ ક્યારે કર્યો? તો 6 એપ્રિલ 1930 રોજ. 6 એપ્રિલ 1930 રોજ. દાંડી કયા જિલ્લામાં આવેલું છે? તો દાંડી છે ને એ ખાસ કરી નવસારી જિલ્લામાં આવ્યું. ક્યાં આવ્યું? નવસારી. मैंने नमक का कायदा तोड़ दिया, मैंने नमक का कानून तोड़ दिया, આ વિધાન ગાંધીજી ક્યારે બોલ્યા? તો 6 એપ્રિલ 1930 રોજ દાંડીમાં ચપટી મીઠું હાથમાં લઈ અને બોલ્યા હતા. અને અંગ્રેજ સરકારના ઇમારતના પાયામાં હું લૂણો લગાડું છું, આવું વાક્ય પણ બોલ્યા હતા. ધરાસણા સત્યાગ્રહનું નેતૃત્વ કોણે લીધું? તો નેતૃત્વ લેનાર હતા બેનબા સરોજિની નાયડુ. સુભાષચંદ્ર બોઝનો જન્મ ક્યાં થયો હતો? તો સુભાષચંદ્ર બોઝનો જન્મ થયો હતો કટક, ઓડિશામાં. કટક, ઓડિશાની અંદર. સુભાષચંદ્ર બોઝે કયો રાજકીય પક્ષ સ્થાપ્યો? તો એમના પક્ષનું નામ હતું ફોરવર્ડ બ્લોક. 1939માં સ્થાપ્યો હતો. 62. આઝાદ હિન્દ ફૌજની સ્થાપનાનો વિચાર કોને આવ્યો? તો આઝાદ હિન્દ ફૌજની સ્થાપનાનો વિચાર આવ્યો કેપ્ટન મોહન સિંહને. પ્રખ્યાત ભલે સુભાષચંદ્ર બોઝના કારણે થઈ, પણ વિચાર કોને આવ્યો હતો? કેપ્ટન મોહન સિંહને. આઝાદ હિન્દ ફૌજનું સુકાન સુભાષચંદ્ર બોઝે ક્યારે સંભાળ્યું? તો જવાબ 1943માં સિંગાપોર ખાતે. 1943માં સિંગાપોર ખાતે એને સંભાળ્યું હતું. સુભાષચંદ્ર બોઝે કયા સૂત્રો આપ્યા? તો 2 છે, જય હિન્દ અને ચલો દિલ્હી. તમે મને લોહી આપો, હું તમને આઝાદી આપીશ. તુમ મુझे खून दो, मैं तुम्हें आज़ादी दूंगा. આ સૂત્ર કોણે આપ્યું? તો કે નેતાજી સુભાષચંદ્ર બોઝ. 66મો પ્રશ્ન. સુભાષચંદ્ર બોઝે કયા 2 ટાપુઓને શહીદ અને સ્વરાજ એવા નામ આપ્યા? બોલો, કયા 2 ટાપુઓને શહીદ અને સ્વરાજ નામ આપ્યું? તો એ છે અંદમાન નિકોબાર ટાપુ. 67. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ગાંધીજીએ કયો સત્યાગ્રહ શરૂ કર્યો? બીજું વિશ્વયુદ્ધ દરમિયાન ગાંધીજીએ વ્યક્તિગત સત્યાગ્રહ શરૂ કર્યો 1940માં. જો આ સત્યાગ્રહ શરૂ કર્યો ને વ્યક્તિગત સત્યાગ્રહ, ત્યારે વિશ્વયુદ્ધ શરૂ હતું. કારણ કે 1939માં શરૂ થયું, 45માં પૂરું થયું. 68. પ્રથમ વ્યક્તિગત સત્યાગ્રહી તરીકે ગાંધીજીએ કોની પસંદગી કરી? તો એ છે વિનોબા ભાવે. વિનોબા ભાવેએ સત્યાગ્રહની શરૂઆત ક્યાંથી કરી? તો યાદ રાખજો, પોતાનો વિનોબા ભાવેનો જે આશ્રમ છે ને, પવનાર આશ્રમ, મહારાષ્ટ્ર, ત્યાંથી એણે શરૂ કરી. બ્રિટિશ સરકારે ભારતીયોને મનાવવા કયું મિશન ભારત મોકલ્યું? તો જવાબ ક્રિપ્સ મિશન 1942. ભારતીયોને મનાવવા હાટું મિશન મોકલ્યું, બોલો, ને કયું? ક્રિપ્સ મિશન 1942. ગાંધીજીએ ક્રિપ્સ મિશનની દરખાસ્તને શું કહીને ફગાવી દીધી? મોટા માણસોની ખાસિયત તો જુઓ, એને તાત્કાલિક આવો વિચાર આવી જાય કે એને શું નામ આપી દેવું. તો ગાંધી શું નામ આપ્યું ખબર છે ક્રિપ્સ મિશનના અહેવાલને? કે વીતી ગયેલી તારીખનો ચેક. શું નામ આપ્યું? વીતી ગયેલી તારીખનો ચેક, પોસ્ટ ડેટેડ ચેક. 72. હિન્દ છોડોનો ઠરાવ ક્યારે પસાર થયો?
તો હિન્દ છોડોનો જે ઠરાવ છે ને એ 8 ઓગસ્ટ 1942ના રોજ પસાર થયો. હિન્દ છોડો ઠરાવ ક્યાં પસાર કરવામાં આવ્યો? જવાબ મુંબઈના ગોવાલિયા ટેન્ક મેદાનમાં. મુંબઈના ગોવાલિયા ટેન્ક મેદાનમાં. 74. ગાંધીજીએ હિન્દ છોડો આંદોલન વખતે કયો મંત્ર આપ્યો? તો ગાંધીજીએ એક મંત્ર આપ્યો હતો, એનું નામ છે કરો યા મરો, ડુ ઓર ડાઈ. 75. હિન્દ છોડો આંદોલન દરમિયાન કયા નેતાઓએ ભૂગર્ભમાં રહી રેડિયો સ્ટેશન ચલાવ્યું? બોલો બેકગ્રાઉન્ડમાં. તો જવાબ છે ઉષા મહેતા અને રામ મનોહર લોહિયાએ. આ આંદોલન દરમિયાન અમદાવાદમાં કયા બે યુવાનો શહીદ થયા? હિન્દ છોડો આંદોલનમાં અમદાવાદના કયા બે યુવાન શહીદ થયા? તો બેના નામ છે વિનોદ કિનારીવાલા અને ઉમાકાંત કડિયા. 77. સુભાષચંદ્ર બોઝે કામચલાઉ સરકારની સ્થાપના ક્યાં કરી? તો કામચલાઉ સરકાર સ્થાપી સિંગાપોરમાં 21 ઓક્ટોબર 1943ના રોજ. આ બીજી કામચલાઉ સરકાર થઈ. એક અફઘાનિસ્તાનમાં મહેન્દ્ર પ્રતાપે અને બીજી સિંગાપોરમાં સુભાષચંદ્ર બોઝે. આઝાદ હિન્દ ફૌજની મહિલા રેજિમેન્ટનું નામ શું હતું? જે બહેનોની ટુકડી હતી નામ શું હતું? તો જવાબ છે ઝાંસીની રાણી રેજિમેન્ટ. 79. ઝાંસીની રાણી રેજિમેન્ટનું નેતૃત્વ કોણે સંભાળ્યું? તો એ છે કેપ્ટન લક્ષ્મી સહેગલ, લક્ષ્મી સ્વામીનાથને. 80. સુભાષચંદ્ર બોઝનું અવસાન કયા અકસ્માતમાં થયું હોવાનું મનાય છે? તો વિમાન અકસ્માત તાઇવાન પાસે. 81. બ્રિટિશ વડાપ્રધાન એટલીએ ભારતને ક્યારે આઝાદ કરવાની જાહેરાત કરી? કે ભારતને આઝાદી આ દિવસે મળશે એવી જાહેરાત ક્યારે કરી? તો ફેબ્રુઆરી 1947માં. કેબિનેટ મિશન ભારત ક્યારે આવ્યું? 1946માં. જો બંધારણ ઘડવાના વિચારો કેબિનેટ મિશનમાંથી આવેલા છે. 83. કેબિનેટ મિશન યોજના મુજબ રચાયેલા વચગાળાની સરકારના વડા કોણ હતા? તો વચગાળાની સરકારના વડા હતા જવાહરલાલ નહેરુ, નહેરુ ચાચા. 84. મુસ્લિમ લીગે સીધા પગલા દિન ક્યારે ઉજવ્યો? તો 16 ઓગસ્ટ 1946ના રોજ. મુસ્લિમ લીગે સીધા પગલા દિવસ ક્યારે ઉજવ્યો? 16 ઓગસ્ટ 1946ના રોજ. 85. ભારતના છેલ્લા વાઇસરોય કોણ હતા? ભારતના છેલ્લા વાઇસરોય હોય તો એ છે લોર્ડ માઉન્ટબેટન. લોર્ડ માઉન્ટબેટન. ભારત અને પાકિસ્તાનના ભાગલાની યોજના કયા નામે ઓળખાય છે? તો ભારતને પાકિસ્તાનના જે ભાગલા પડ્યા ને એ યોજનાનું નામ છે માઉન્ટબેટન યોજના. કઈ આવશે? માઉન્ટબેટન. કારણ કે માઉન્ટબેટન કોણ હતા? છેલ્લા વાઇસરોય હતા ભારતના. 87. અખંડ ભારતના બે ભાગલા પાડતો કાયદો કયો? તો એ છે હિન્દ સ્વાતંત્ર્ય ધારો 1947. 88. સ્વતંત્ર ભારતની લોકસભાના પ્રથમ અધ્યક્ષ કોણ હતા? ભારતના લોકસભાના પહેલા અધ્યક્ષ હતા ગણેશ વાસુદેવ માવળંકર. સ્વતંત્ર ભારતના પ્રથમ ભારતીય ગવર્નર જનરલ કોણ હતા? તો એ છે સી રાજગોપાલાચારી. પાકિસ્તાનના પ્રથમ ગવર્નર જનરલ કોણ બન્યા? તો મોહમ્મદ અલી જીન્ના. કાંકોરી લૂંટ ક્યારે થઈ? કાંકોરી લૂંટ થઈ 1925માં.
કાકોરી કાંડના મુખ્ય ક્રાંતિકારી કોણ હતા? નામ છે રામપ્રસાદ બિસ્મિલ અને અશફાક ઉલ્લા ખાં. કયા ક્રાંતિકારીએ જેલમાં 64 દિવસ ઉપવાસ કર્યા હતા? જેલમાં રહીને ઉપવાસ કર્યા તો એ છે જતીન દાસ. સેન્ટ્રલ એસેમ્બલી એટલે કે ધારાસભામાં બોમ્બ કોણે ફેંક્યો હતો? તો બે નામ આવશે, ભગતસિંહ અને બટુકેશ્વર દત્ત. જો એમનો હેતુ કયો હતો બોમ્બ ફેંકવાનો? કંઈ અંગ્રેજોને મારી નાખવાનો હેતુ નહોતો બોમ્બ ફેંકીને, તો બે ત્રણની માથા પર ટપ્પો ન ખવડાવે, પણ એને વચ્ચે જગ્યા હતી ત્યાં બોમ્બ ફેંક્યો. ઓલી બેરી અંગ્રેજ સરકારને જગાડવા માટે થઈને બોમ્બ ફેંક્યો હતો. 95. ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને ફાંસી ક્યારે આપવામાં આવી? શહીદ દિવસ ભાઈ, તો છે 23 માર્ચ 1931. એમની પંક્તિ છે ને કે સરફરોશી કી તમન્ના અબ હમારે દિલ में है, देखना है जोर कितना बाजुए का दिल में है. सर कटा सकते हैं लेकिन सर झुका अपनी आज़ादी को हम हरगिज मिटा सकते नहीं. सर कटा सकते हैं लेकिन सर झुका सकते नहीं. આવી જે પંક્તિ કોણે આપી? ભગતસિંહ આપેલી છે, એટલે કે એમને લગતી છે. ચંદ્રશેખર આઝાદ ક્યાં શહીદ થયા હતા? તો એ અલ્હાબાદના આલ્ફ્રેડ પાર્કમાં. તમને ખ્યાલ છે ને મિત્રો કે ચંદ્રશેખર આઝાદે એક ટેક લીધી હતી, પ્રતિજ્ઞા લીધી હતી. કઈ હતી? કે જીવતે જીવ હું અંગ્રેજોના હાથમાં નહીં આવું. અને ખરેખર ઘટના એવી જ કંઈક બની ગઈ કે ફાઇટિંગના સીનનો ક્લાઇમેક્સ કહેવાય. અંતમાં આ આલ્ફ્રેડ જે બાગ છે ને એમાં વચ્ચે ઝાડવાની પાછળ નીડર આઝાદ પોતાની બંદૂક સાથે એકલા, અને તેની ચારેય બાજુ કોણ હતા? અંગ્રેજો હતા. હવે સામનો કરવા માટે બંદૂકમાં ગોળીઓ તો હોવી જોઈએ ને, પણ એક જ ગોળી હતી. અને પછી એને પ્રતિજ્ઞા યાદ કરી અને એક ગોળી પોતાના લમણે રાખીને માથા પર રાખી અને ફોડી અને પોતે જાતે જ મૃત્યુને વરી ગયા. શહીદ વરી લીધી, પણ પોતાની ટેકને જવા ન દીધી. આ ટેકીલા હતા. આવા લોકોને કારણે ભારત દેશ આઝાદ થયો છે. માવો ખાઈને પુતરું થૂકી નાખે એના કારણે નહીં. તો એ બાગનું નામ હતું અલ્હાબાદના આલ્ફ્રેડ પાર્ક. હું જીવતે જીવ અંગ્રેજોના હાથમાં પકડાઈશ નહીં. આ પ્રતિજ્ઞા કોની હતી? તો આ પ્રતિજ્ઞા હતી ચંદ્રશેખર આઝાદની. 98. શ્યામજી કૃષ્ણ વર્માના અવસાન બાદ તેમના અસ્થિ ભારતમાં કોણ લાવ્યું? તો એ લાવનાર છે નરેન્દ્ર મોદી 2003માં. ભારતની આઝાદીના સમયે બ્રિટનમાં કયા પક્ષની સરકાર હતી? તો બ્રિટન એટલે કે ઇંગ્લેન્ડની અંદર મજબૂત પક્ષ લેબર પાર્ટી હતી. એટલે ભારત સરકારે સંપૂર્ણ સ્વતંત્ર અને પ્રજાસત્તાક ક્યારે બન્યું? તો 26મી જાન્યુઆરી 1950ના રોજ. ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિની ભૂમિકા તૈયાર કરનાર સૌપ્રથમ નેતા કોણ હતા? તો ગુજરાતમાં ક્રાંતિ લાવનાર હતા અરવિંદ ઘોષ. અરવિંદ ઘોષના કયા ભાઈએ ગુજરાતમાં ક્રાંતિનો પ્રચાર કર્યો? તો બારિન્દ્ર ઘોષ. છોટુભાઈ પુરાણી અને અંબુભાઈ પુરાણી કઈ પ્રવૃત્તિ સાથે જોડાયેલા હતા? તો સશસ્ત્ર ક્રાંતિ અને વ્યાયામ પ્રવૃત્તિ સાથે જોડાયેલા હતા. નર્મદા કિનારે કયા સ્વામી ક્રાંતિકારીઓને મળ્યા હતા? તો સ્વામી વિવેકાનંદ અને તેમના શિષ્યો. દેશી વનસ્પતિની દવાઓ પુસ્તકમાં શું છુપાવવામાં આવ્યું? તો બોમ્બ બનાવવાની રીત. દેશી વનસ્પતિની દવાઓ
આમ લાગે આપણે આયુર્વેદની પુસ્તિકા લાગે કે આ કોઈક રોગ મટાડવા માટેની બુક હશે, પણ ખરેખર એ બુકની અંદર શું લખેલું હતું? બોમ્બ બનાવવાની રીત. ચાંદોદ કરનાલી પાસે કયા સ્થળે બોમ્બ બનાવવાની ફેક્ટરી હતી? તો ગંગનાથ વિદ્યાલયમાં. ક્યાં? ગંગનાથ વિદ્યાલય. વાઇસરોય મિન્ટો પર અમદાવાદના કયા સ્થળે બોમ્બ ફેંકવામાં આવ્યો હતો? તો રાયપુર દરવાજા બહાર. 108. અરવિંદ ઘોષના પુસ્તક ભવાની મંદિરનો ગુજરાતી અનુવાદ કયા સામયિકમાં છપાયો હતો? તો એ છે દક્ષિણા નામનું જે સામયિક હતું ને એમાં ભવાની મંદિરનો ગુજરાતી અનુવાદ હતો. 109. અસહકાર આંદોલન દરમિયાન કઈ વિદ્યાપીઠની સ્થાપના થઈ? તો એ છે ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદ. કાશી અને બિહાર વિદ્યાપીઠની સ્થાપના કયા આંદોલન દરમિયાન થઈ? તો અસહકારનું આંદોલન. બારડોલી સત્યાગ્રહનું નેતૃત્વ કોણે સંભાળ્યું? તો વલ્લભભાઈ પટેલ. કોણે? વલ્લભભાઈ પટેલ. વલ્લભભાઈ પટેલને સરદારનું બિરુદ કોણે આપ્યું? તો જવાબ બારડોલી સત્યાગ્રહની સફળતાએ, ત્યાંના ખેડૂતોએ. હિન્દ છોડો આંદોલન વખતે અમદાવાદમાં કેટલી મિલોમાં હડતાલ પડી? 75 મિલો. કેટલી હતી? 75. અમદાવાદની મિલોમાં પડેલી હડતાલ કેટલા દિવસ ચાલી? 1 નહીં, 2 નહીં, કેટલા દિવસ? 105 દિવસ. પૂરા 3 મહિના અને ઉપર પાછા 10-15 દિવસ બીજા. કેટલા દિવસ હડતાલ પાડી? તો એ મજૂરે ખાધું શું હશે? એની રોજીરોટીનું શું? હિન્દ છોડો આંદોલનમાં આવું કર્યું. આપણે શું કરીએ છીએ? દેશ તો આઝાદ થતા થઈ ગયો, આપણે શું કર્યું? દેશ તો બરબાદ થતા રહી ગયો, આપણે શું કર્યું? બોલે પંક્તિ યાદ આવે, કહી દઉં ને એકવાર, વચ્ચે બોલી જાઓ કે હર તરફ આગ है, गर्म हवा साथ है, मिट रहे सुहाग है, जल रहे मकान है, वक्त की सांधी में ढह गया समाज है, फिर भी हम कहते हैं मेरा भारत महान है. ક્યાં આમાં મહાન છે? બોલો. એક મિલના મજૂરોએ 105 દિવસ સુધી હડતાલ પાડી હતી. પછીનો પ્રશ્ન, અમદાવાદમાં મિલ મજૂરોની હડતાલને કયા નામે ઓળખવામાં આવે છે? તો યાદ રાખજો, કાપડ બજારની લોખંડી હડતાલ. વિચાર તો કરો, કેવું નામ આપ્યું? કાપડ બજારની લોખંડી હડતાલ. 116. ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગની સ્થાપના જાપાનમાં કોણે કરી? તો એ આવશે રાસ બિહારી બોઝ. સુભાષચંદ્ર બોઝ કઈ ICS પરીક્ષા પાસ કરી? તો યાદ રાખજો, લંડનમાં યોજાયેલી હતી ને ICS પરીક્ષા, એ પાસ કરીને 4થા નંબરે. હરિપુરા કોંગ્રેસ અધિવેશનના પ્રમુખ કોણ હતા? હરિપુરા કોંગ્રેસ અધિવેશનના પ્રમુખ હતા સુભાષચંદ્ર બોઝ. તુમ મુझे खून दो मैं तुम्हें आजादी दूंगा સૂત્ર કોનું છે? તો આઝાદ હિન્દ ફૌજ, અને ખાસ કરીને નેતાજીનું, સુભાષચંદ્ર બોઝ. ગાંધીજીએ કયા પુસ્તકનો પ્રભાવ હોવાનું સ્વીકાર્યું? તો યાદ રાખજો, લિયો ટોલ્સ્ટોયના પુસ્તકનું. બ્રિટિશ પાર્લામેન્ટે હિન્દ સ્વાતંત્ર્ય ધારો ક્યારે પસાર કર્યો? તો 18 જુલાઈ 1947. આઝાદી મળ્યા બાદ ભારતના પ્રથમ વડાપ્રધાન કોણ બન્યા? જવાહરલાલ નહેરુ. આઝાદી સમયે ભારતના રાષ્ટ્રધ્વજ તરીકે કયો ધ્વજ સ્વીકારાયો? તિરંગો. રજવાડાઓના વિલીનીકરણનું કાર્ય કોણે કર્યું હતું? રજવાડાને વિલીનીકરણ એટલે ભેગા કરવાનું કામ છે ને, સરદાર વલ્લભભાઈ પટેલે કર્યું હતું. એટલે એમના જન્મદિવસને એકતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે ને. 31 ઓક્ટોબર.
કયા કાયદા દ્વારા ભારત ને પાકિસ્તાન અલગ થયા? તો ભારતીય સ્વતંત્રતા ધારો 1947. હિંદના લાલ કિલ્લા પરથી સૌપ્રથમ તિરંગો કોણે લહેરાવ્યો? લહેરા દો. તો એ છે જવાહરલાલ નહેરુએ. 127. કયા ક્રાંતિકારીને ગદર પાર્ટીના પ્રમુખ બનાવવામાં આવ્યા? તો સોહનસિંહ ભાખના. જો એમને સ્થાપના કરી હતી, પણ પછી પ્રખ્યાત કોને કારણે થયું? વંદે માતરમ ગીત કઈ નવલકથામાંથી લેવામાં આવ્યું? તો વંદે માતરમ ગીત છે ને આનંદ મઠ નામની નવલકથા છે ને એમાંથી આવ્યું, બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય દ્વારા. ભારતની આઝાદી માટે લડનાર સશસ્ત્ર સંગઠનનું નામ શું હતું? તો જવાબ આઝાદ હિન્દ ફૌજ. અને છેલ્લો 130મો પ્રશ્ન. અને જો ગમ્યો હોય વિડીયો, કારણ કે છેલ્લે કંઈ કોઈ મારી વાત સાંભળવા રહેશે નહીં, એટલે એક પ્રશ્નની વાર છે ક્યાં કહી દઉં. તો ગમ્યો હોય તો એક આ થમ્સઅપ આપજો. થમ્સઅપ એ પ્યાસ હે બડી. અને ઓલું સબસ્ક્રાઈબનું બટન દબાવી દીજો. ઓકે મિત્રો, એટલો સપોર્ટ કરજો, એમ નાના માણસો ભાઈ. તો 130મો પ્રશ્ન જોઈએ. 15 ઓગસ્ટ 1947ના રોજ ભારત કયા શાસનમાંથી મુક્ત થયું? તો બ્રિટિશ શાસનમાંથી, અંગ્રેજોના શાસનમાંથી ભારત કાયમ માટે શું થઈ ગયું? આઝાદ. શું થયું? આઝાદ. તો આ હતા ચોથા પાઠના 130 આઈએમપી પ્રશ્ન. તેમ છતાં એકવાર પાછી બુકમાં ટેલી કરી લેવાનું. ઓકે, ફરી મળશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી હું રજા લઉં. જય હિન્દ, જય ભારત. તમારા બધાનો દિવસ શુભ રહે, ખૂબ સફળ થાવ એવી શુભકામના.